બોલો શું થયું છે? મારી એકવાર જીભ ચેક કરી જોવો ને, કાંઈક કેવું લાગે છે. જીભમાં તો કાંઈ છે નહીં. અરે તમને ડોક્ટર કોને બનાવ્યા? હરખી રીતના ચેક કરો ને. એકવાર કીધું ને કે જીભમાં કાંઈ નથી. તો પછી મારી પત્નીની સામે મારી જીભ કેમ નથી હાલતી? આજ બોલી બોલી હવે પછી જો મારા વહુ વિશે એક પણ શબ્દ બોલી છો ને તો મારા જેવી કોઈ ખરાબ નથી. હા એલા મારા સાસુ તો કેટલા સારા છે. મારા માટે માસી હારે ઝઘડો કરી લીધો અને હું એને ખરાબ માનતી હતી. પાછી કહેતી હતી કે તારી વહુ તો ગાય જેવી છે. મને જ ખબર છે કે મારી વહુ કેટલી ખતરનાક છે. કેમ મમ્મી તમે ટેન્શનમાં બેઠા છો? કાંઈ નહીં, મારી દાદીને ડોક્ટરે જવાબ દઈ દીધો. કેમ? એવો તો કેવો સવાલ તમારી દાદીએ ડોક્ટરને પૂછ્યો તો? મમ્મી તમને મારાથી કોઈ તકલીફ હોય ને તો કહી દેજો હો. કેમ? તો હું સુધારવાની કોશિશ કરું. એમ તો ઘણી બધી તકલીફ છે તારાથી. તો પછી રેવા દ્યો. એકાદી હોત તો સુધારવાની કોશિશ કરે, આટલી બધી કોણ સુધારે? હું કઈ અભણ નથી હો, હુંય ભણેલી ગણેલી જ વહુ છું. તમે મારા સાસુને બેવકૂફ બનાવી શકો, મને નહીં. ઈ તો છે સીધા. હું એના અધિકાર માટે લડીશ જ તે. એનો ભાગ જોવે એટલે જોવે જ તે. તૈયારી શરૂ કરી દો ને 3 ભાગ કરજો ને એક મારા સાસુ નહીં તે. હે મનીષા, કોણ હતું? તારા કાકાજી હતા? ના મમ્મી, કાકાજી નહોતા, મામાજી હતા. મમ્મી હું મારી બેનપણી હારે ગોવા જાઉં છું પાર્ટી કરવા. તને ખબર તો છે કે આપણા ઘરમાં પાર્ટી બાર્ટી નથી થતી? હા મમ્મી મને ખબર છે કે ઘરમાં પાર્ટી નથી થતી એટલે તો ગોવા જાઉં છું. એટલે તું તારા સાસુને કઈ રીતે કંટ્રોલમાં રાખે છો? મારા સાસુ તો મારી એકે વાત નથી માનતા. બધું કામ મારે જ કરવું પડે છે. મનીષા એક વાત પૂછું? હા પૂછો ને. તું કાયમ કેમ આવી મૂર્ખા જેવી વાતો કરે? ઈ તો તમને જલ્દી સમજાઈ જાય ને એટલે. પેલાના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા, ખબર છે તને? હા ખબર છે ને. હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ? હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે. મમ્મી હું વિચારું છું કે જીમ જોઈન કરી લઉં. હવે તારાથી આ એક ડીશ ઉપાડીને રસોડામાં નથી મુકાતી. તું ઈ જીમમાં ભારે ભારે સાધન કઈ રીતે ઉપાડીશ? હું ક્યારની બોલાવતી હતી. શું કામ છે કે લે હવે. આને આ બેગ લઈને ક્યાં ઉપડ્યા? 2 વાત તમને કહેવાની છે, એક સારી અને એક ખરાબ. હા તો બોલ ને. હું તમારી હારે નહીં રહી શકું એટલે હું જાઉં છું ઘર છોડીને. અને ખરાબ વાત? બોલો, ક્યાં દુખે છે? ફી ઓછી કરો તો કહીએ, નતર જાતે ગોતી લ્યો. કાંઈ વાંધો નહીં, દવા લખી દઉં છું, આ લઈ લેજો. લ્યો. આ જોયા વગર શેની દવા આપી તમે? એ તો હવે ડબલ ફી આપો ને તો કહું, નહીતર જાતે જ જાણી લ્યો. હે મનીષા, તને ખબર છે કંડક્ટર અને ડ્રાઈવરમાં શું ફેર છે? અરે મમ્મી એટલી તો ખબર જ હોય ને. કંડક્ટર સુઈ જાય ને તો કોઈની ટિકિટ ન કપાય, અને જો ડ્રાઈવર સુઈ જાય ને તો બધાની ટિકિટ કપાઈ જાય. આજ પછી મને ફોન ન કરતા, હું જાઉં છું. આ જા જા. અરે શું થયું પણ મનીષા? અરે ભાઈ જાવા દ્યો ને મમ્મી એને. તું ચૂપ થા ને, એને બોલવા દે ને. મમ્મી એને કહી દેજો કે હું મારા સાસુનું ખરાબ બોલી શકું પણ ઈ એના સાસુનું ખરાબ ન બોલે. મનીષા, આપણે ઓલા રેખા માસી નહોતા, ઈ ડિપ્રેશનમાં વયા ગયા. મમ્મી આ રેખા માસીને બુદ્ધિ જેવું છે જ નહીં. આવી રીતના 3 છોકરાને મૂકીને કઈ વયું જવાય? મનીષા અત્યારમાં ક્યાં ઉપડી? પાડોશીના ઘરે. કેમ? હોળીમાં મારા મોઢે રંગ ફેંકીને મને એમ કીધું તું કે હેપી હોળી, એટલે આ વખતે હું છે ને એના મોઢે ફટાકડા ફોડીને કહું હેપી દિવાળી. મમ્મી આ વેકેશનમાં તો મારે દુબઈ ફરવા જવું છે. એમ? પણ તારી પાસે પૈસા છે? અરે મારી પાસે ખૂબ પૈસા છે, પૈસાની તો કમી જ નથી. ગમે એની પાસેથી ઉધાર લઈ લઈશ. મમ્મી મને સાપ કરડી ગયો. હે હું વાત કરેશ? લે લે ડોક્ટરને ફોન કરું જલ્દી. હલો ડોક્ટર સાહેબ, મારી વહુને સાપ કરડી ગયો છે. હે ઝેર કાઢવું પડશે, એને હારે લાવવો પડશે. હા હા હાલો, જા જા જલ્દી સાપને ગોતી આવ. કેમ સાપને? અરે એનામાંથી ઝેર કાઢવું પડશે, નહીં તો ઈ મરી જશે. મમ્મી આખી દુનિયાનું કામ મારા માથે છે. હું આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું. આટલા કામમાં હું થાકી જવાનું? અમે તો કેટલું કામ આમ ચપટી વગાડતા કરી નાખતા. તો પછી અમને શું કામને હેરાન કરો છો? દિવસમાં 2-3 વાર ચપટી વગાડી દેતા હોય તો કામ તો થઈ જાય. મનીષા, કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. હા મમ્મી, હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતી. તો વાંધો નહીં, હું તો ખરાબ કરી જ નાખું છું. મમ્મી દૂધ પીવાથી ધોળા થવાય? હા દૂધ પીવાથી તો ધોળું થવાય જ તે ને. તો પછી ભેંસનું બચ્ચું શું કામ ને કાળું હોય છે?
મમ્મી આખી દુનિયાનું કામ મારા માથે છે, હું આખો દિવસ કામ કરી કરીને થાકી જાઉં છું. આટલા કામમાં હું થાકી જવાનું? અમે તો કેટલું કામ આમ ચપટી વગાડતા કરી નાખતા. તો પછી અમને શું કામ ને હેરાન કરો છો? દિવસમાં 2-3 વાર ચપટી વગાડી દેતા હોય તો કામ તો થઈ જાય. મમ્મી પહેલાના જમાનામાં લોકો કેટલા ટેલેન્ટેડ હતા કા? પથ્થર ઘસતા હતા ને આગ લાગી જતી હતી. અત્યારે કઈ તમે ઓછા ટેલેન્ટેડ છો? મોઢું હલાવો ને આગ લાગી જાય. મનીષા, અહીંયા આધાર કાર્ડ હારે પાન લિંક કરે છે, હાલ ને આપણે કરાવી આવીએ. અરે ક્યાંય જવાની જરૂર નથી, મને આવડે જ છે, હમણાં કરી દઉં. તું કરતી થા, હું આવું. એ હા. મમ્મી હા, આ જો તમારું થઈ ગયું પાન અને આધાર લિંક.